નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશો. હા મિત્રો, યુપીએસસી દ્વારા છે ને એક જબરદસ્ત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમે કદાચ આવી ભરતી છે ને જીપીએસસી દ્વારા પણ કન્ડક્ટ નથી કરવામાં આવતી. ઓકે, ખાસ વાત એ છે મિત્રો કે આમાં ફક્ત એક પ્રિલિમ્સ પરીક્ષા લેવાય છે. આમાં તમારી ફક્ત એક પ્રિલિમ્સ હોય છે અને ઇન્ટરવ્યૂ હોય છે. ઓકે, ઇન્ટરવ્યૂ હોય છે, બીજું કશું નથી હોતું. મેઇન્સ એક્ઝામ હોતી જ નથી. જે પેન એન્ડ પેપર મોડ હોય છે ને એને એ પ્રિલિમ્સ પણ છે ને એમસીક્યુ ટાઈપની એક્ઝામ છે. ઓકે, મેઇન્સ એક્ઝામ છે જ નહીં, રાઈટ. અને ઈપીએફઓની પોસ્ટ છે. ઓકે, હવે યુપીએસસી જે પણ એક્ઝામ કન્ડક્ટ કરશે ને એ અધિકારી લેવલ ઓફ કહેવાય ને કે અપર લેવલની પોસ્ટ ઉપર જ રિક્રુટમેન્ટ કરતી હોય છે. તો જો તમે યુપીએસસી દ્વારા આ ભરતીમાં સિલેક્શન મેળવો છો તો ઈપીએફઓ દ્વારા જે ભરતીની જાહેરાત કરી છે તો ટોપ લેવલની પોસ્ટ ઉપર તમારું પોસ્ટિંગ થશે. અને યુપીએસસી દ્વારા મને નથી લાગતું કે આનાથી સૌથી ઇઝી એક્ઝામ બીજી કોઈ હશે યુપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી હોય, અથવા તો અધિકારી લેવલ ઉપર આટલી ઇઝી એક્ઝામ બીજી કોઈ હોઈ શકે. ઓકે, તો ખાસ આવા સ્ટુડન્ટ્સની મોસ્ટ ફેવરેબલ આ રિક્રુટમેન્ટ હોય છે. ઘણા બધા લોકો આનું ફોર્મ ભરતા હોય છે, પરંતુ આની પ્રોપર તૈયારી કોઈ થોડા એવા લોકો જ કરતા હોય છે. ઓકે, તો શું છે આની ડિટેલમાં આપણે વાત કરવાની છે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવી દેજો. અને આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે. વધુ ટાઈમ વેસ્ટ કરે કે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે યુપીએસસી દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે ઈપીએફઓનું, રાઈટ. તો આ જે ભરતી માટે છે એ ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે તો 29 જુલાઈથી, એટલે કે 29 જુલાઈથી આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે અને 18 ઓગસ્ટ લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવા માટેની. જો મિત્રો તમારે આનું ફોર્મ ભરવા માંગતા હોય તો 9327755901 આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. આનું ફોર્મ ભરી આપવામાં આવશે તમને ઘરે બેઠા. ઓકે, હવે આની ડિટેલમાં વાત કરીએ મિત્રો કે કેટલી વેકેન્સી આવેલી છે, શું છે, કોણ ફોર્મ ભરી શકે છે, બધી જ વાત કરવાની છે. તો આ જે નોટિફિકેશન છે ને મિત્રો એ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝપેપરમાં આવેલું છે, એનો સ્ક્રીનશોટ લીધેલો છે. કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો કે કેટલી કેટેગરીમાં શું વેકેન્સી છે. અનરિઝર્વ માટે 78, ઈડબ્લ્યુએસમાં 1 વેકેન્સી છે, ઓબીસી માટે 42, એસસી એસટી માટે 23 અને 12 વેકેન્સી આવેલી છે. ટોટલ વેકેન્સીની વાત કરું ને તો 223 સમથિંગ વેકેન્સી આવેલી છે. ઓકે, આટલી વેકેન્સી તમને જોવા મળશે ઈપીએફઓમાં. ઓકે, હવે આની વાત કરીએ મિત્રો કે કોણ ફોર્મ ભરી શકશે, તો કોઈ પણ જે પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર હોય ને એ બધા જ આનું ફોર્મ ભરી શકશે. એજ લિમિટની વાત કરીએ, કોઈ પણ ગ્રેજ્યુએટ, હો મિત્રો, કોઈ પણ ગ્રેજ્યુએટ, કોઈ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી. તમે જસ્ટ ગમે તેટલી કેટી સાથે પણ ક્લિયર કરેલું હોય ને, ગ્રેજ્યુએશન પૂર્ણ જોઈશે. ઓકે, સેલેરીની વાત કરીએ મિત્રો તો પે લેવલ 7ના મુજબ તમારી જે સેલેરી એજની વાત કરવાની છે. ઓકે, એજ તમારી જે છે એ 30 મેક્સિમમ આપેલી છે. અને જે બાકીના અધર કેટેગરી જે છે કે જેમ કે ઓબીસીને 35 વર્ષ સુધી હોય તો પણ ફોર્મ ભરી શકશે, એસસી એસટી 40 વર્ષ સુધી પણ હોય તો એ ફોર્મ ભરી શકશે. અને અનરિઝર્વ અને ઈડબ્લ્યુએસ માટે 30 યર્સ સુધી ફોર્મ ભરી શકે છે. ઓકે, તો આ પ્રમાણે છે મિત્રો. ઓકે, સોરી, અહીંયા મિસ્ટેક થઈ ગઈ. 33 સુધી ઓબીસી અને 35 એસસી એસટી ફોર્મ ભરી શકશે અને 40 યર્સ સુધી પીડબ્લ્યુડી કેન્ડિડેટ, રાઈટ. તો આ પ્રમાણે એજ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે, રાઈટ. આગળ વાત કરીએ. હવે આના પ્રીવિયસ યરના પેપર મિત્રો તમારે જોઈતા હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં ટેલિગ્રામ ઉપર આના પ્રીવિયસ યરના પેપર મૂકેલા છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો કે આની જે પ્રિલિમિનરી પરીક્ષા હોય છે, પ્રિલિમિનરી જે પરીક્ષા હોય છે એમાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, શું છે, શું સિલેબસ છે, ડિટેલમાં એની વાત કરેલી છે. એ પેપર્સ ડાઉનલોડ કરજો, તમને એક આઈડિયા આવી જશે. બહુ એટલી બધી ટફ એક્ઝામ નથી હોતું, સામાન્ય એવી એક્ઝામ હોય છે. તમે ચેક કરશો તો તમને આઈડિયા આવી જશે, રાઈટ. આના વિશે જો એક સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય કે એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર, કેમ કે આ જે નોટિફિકેશન છે એ શોર્ટ નોટિફિકેશન એમ્પ્લોયમેન્ટ ન્યૂઝપેપરમાંથી આ કટિંગ છે, રાઈટ. જે ડિટેલ નોટિફિકેશન છે એ 29 જુલાઈએ તમને જોવા મળશે. જ્યારે નોટિફિકેશન ડિક્લેર થશે ફરીથી ડિટેલ વિડીયો લઈને આવી જઈશ. ઓકે, તો અત્યારે આ ભરતી વિશે તમે વધુ માહિતી આપણે ટેલિગ્રામ પરથી તમને મળી રહેશે, પ્રીવિયસ યરના પેપર વગેરે, રાઈટ. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ આ વિડીયો પૂરતું આટલું જ.